जय आदिवासी। जय जोहर जय आदिवासी। दोस्तों आप सभी का हार्दिक स्वागत है पीका ब्लॉग चैनल में। आज जय जोहर युवा संगठन जो निजर का है उनकी तरफ से, उनकी निमित्त की तरफ से आज हम जा रहे हैं श्री मारुति वनवासी गुरुकुल आश्रम है वहाँ पे जो बच्चे रहते हैं उनके लिए कुछ गिफ्ट और खाने की तैयारी है। तो आप सभी को बने रहना है, इस वीडियो में आपको देखना है। जो विश्व आदिवासी दिन हम आज इस तरह से मना रहे हैं, जो 8 अगस्त को मना रहे हैं। हर साल 9 अगस्त को सब तरफ मनाते हैं, लेकिन हम आज जय जोहर युवा संगठन है उनकी तरफ से 8 अगस्त को आपको देखने मिलेगा। आगे वीडियो में बने रहो। ओके। श्री मारुति वनवासी आश्रम गुरुकुल आश्रम है, वहाँ पर अभी हम आ चुके हैं और आपको अभी बच्चों के पास लेके जाते हैं। तो आज आपने बता અહીં ભેગા થયા છે, કેમ થયા છે તમને ખબર છે? નહીં ખબર? તો આ આપના મિત્ર છે, હજુ પાછળ છે આપના મિત્ર, એમનું ગ્રુપનું નામ છે જય જોહાર યુવા ગ્રુપ, જે નિઝરથી આવ્યા છે। તો એ બધા એટલા માટે આવ્યા છે કે 9મી ઓગસ્ટ આવી રહી છે, વિશ્વ આદિવાસી દિવસ મનાવવામાં આવે છે, તમને ખબર છે। તો બધી જગ્યાએ મનાવવામાં આવે છે, ત્યાં ડીજે હોય, બ્યાન્ડ હોય, પણ આપણા આ ભાઈઓ છે નિઝરના, જેઓ કંઈક અલગ રીતે મનાવી રહ્યા છે। આજે 8મી ઓગસ્ટ 2026 જે એવી રીતે મનાવી રહ્યા છે કે તમારા જેવા બાળકો છે એમના માટે કંઈક લાવ્યા છે, જેવી રીતે ટી શર્ટ અને ખાવાનું। અમે અમારા જે યુવા ગ્રુપ છે અહીં આવ્યા છે। આગળ આપણે વાત કરીએ કર્મ વિશે। તમે જાણો છો કર્મ વિશે જાણો છો તમે? કર્મ એવી વસ્તુ છે જે ક્યારે ને ક્યારે રિટર્ન આવે છે, એટલે કે વાપસ આવે છે। એના વિશે તમને કહું છું, મારો અનુભવ છે એ કહું છું મેં તમને। તો કર્મ એવું છે, એના વિશે મેં કેમ કહું છું, કેમ કે મેં પોતે જોયું છે અને અનુભવ કર્યો છે એટલા માટે। તો ત્યાં એક માલિક હોય છે, એમના 2 છોકરા હોય છે, એક મોટો છોકરો અને એક નાનો છોકરો। તો એમની એક દુકાન હોય છે। તો માલિક તો હમણાં બહુ મોટો હતો, એમની ખેતી હતી, એમનું વ્યવસાય વધારે હતું અને દુકાન પણ હતી। તો દુકાનની વાત છે આ। તો માલિકના નોકરને જ્યારે માલિક પૈસા આપે છે તો એમાં એક 500ની નોટ આપે છે જે ફાટેલી હોય છે। મોટો છોકરો બહાર ગયો હોય છે, કારણ કે દુકાને જ સંભાળે છે, પણ કંઈક કારણથી એ બહાર જાય છે, તો નાનો છોકરો દુકાન પર હોય છે। તો માલિક નોકરને 500ની ફાટેલી નોટ આપે છે। ફાટેલી નોટ આપે છે ત્યારે નોકર કહે છે કે માલિક આ નોટ કશે નહીં ચાલવાની, એટલે ક્યાં નહીં ચાલવાની, કેમ કે આ નોટ ફાટેલી છે। તો માલિક કહે છે કે કંઈ નહીં, ચાલી જશે, ચલાવી લેજે બજારમાં, કેમ કે ગામડું છે, ચાલી જશે એમ કહેતો હતો એ। પછી નોકર એવો હોય છે કે એ એમની જ દુકાન પર જાય છે અને ત્યાં નાનો છોકરો હોય છે। પછી એ કહે છે કે આ નોટ નહીં ચાલશે। પછી નોકર કહે છે કે આ તારા પપ્પાએ જ આપેલી છે આ નોટ। તો પછી છોકરો નહીં માનતો, પણ જ્યારે નોકર કહે છે કે તારા પપ્પાને ફોન કરીને પૂછી લે, પણ એ નહીં પૂછતો, એ નોટ લઈ લે છે અને 20-30 રૂપિયાની 500ની નોટ અને 20-30 રૂપિયાની વસ્તુ લઈને નોકર જતો રહે છે। પછી મોટો છોકરો આવે છે, ગલ્લો ખોલે છે અને હિસાબ કરે છે। સાંજનો સમય એટલે દુકાન બંધ કરવાનો, એટલે ગલ્લો ખોલે છે અને હિસાબ કરે છે, એમાં ફાટેલી નોટ દેખાય છે। પછી એનો નાનો ભાઈ છે એને ગુસ્સે થાય છે, કહે છે તને દેખાતું નહીં કે આ ફાટેલી નોટ છે, આ નહીં ચાલશે। પછી જ્યારે નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે આ નોટ તો પપ્પાએ નોકરને આપેલી, નોકર પછી આપની ત્યાં લઈ આવ્યો, તે આને કર્મ કહેવાય છે કે કર્મ વાપસ આવે છે। આપણે જેની પણ સાથે ખોટું કરે છે ને, તો આને કહેવાય છે કર્મ। ઓકે। તો ક્યારે પણ તમે જીવનમાં આગળ વધવા માટે કોઈની સાથે ખોટું નહીં કરતા, જીવનમાં તમે સંઘર્ષ કરો, કારણ કે સંઘર્ષ કરવાથી સફળતા મળે છે। તમને ખબર છે, તમને સ્કૂલમાં તમને ભણાવતા હશે તમારા શિક્ષક, એક મીણબત્તીની જેમ સળગીને
પોતે તમને રસ્તો બતાવે છે શિક્ષક. ઓકે, તો ક્યારે પણ તમે આગળ વધવા માટે કોઈનું ખોટું કરતા નહીં. તો આપણી સાથે પ્રહલાદભાઈ છે, જેઓ તમને કંઈક કહેવા માંગે છે, તો એમનું પણ કંઈક આપણે સાંભળીએ. મારું નામ પાડવી પ્રહલાદ છે. જય જોહાર યુવા સંગઠન નિઝરના તમામ યુવાનોને આભાર વ્યક્ત કરું છું કે આ યુવા એકત્રિત થઈને આ પ્રથમ કાર્ય અમને આ સંપૂર્ણ કરવા જઈ રહ્યા છે. તો મિત્રો, હું એક વાત કહેવા માગું છું કે સેવા એક મોટી નથી હોતી. સેવા પાછળની ભાવના મોટી હોય છે. આટલું કહીને હું વિરવું છું. જય આદિવાસી, જય જોહાર. पर आके हमें बहुत खुशी मिली और यहाँ पे ये बच्चे हैं, उनको हमने टी शर्ट दिया और खाना खिलाया. तो हम बच्चों से पूछेंगे खाना कैसा लगा. आप तमने जमवानुं केवुं लाग्युं? और आता हूँ कि जय जोहार युवा संगठन ग्रुप है जो निज़र का, उनकी वजह से मुझे भी यहाँ पे आने मिला. मैं दूसरी बार आया हूँ. पिछली बार हम राहुल भाई के साथ आए थे और आगे भी आते रहेंगे. वैसे ही आप भी जिन जिन गांव के वीडियो देख रहे हैं, तो आपका भी युवा ग्रुप बनाए. जो वडील होगा तो वो भी आपका ग्रुप होगा. तो ज़रूर यहाँ पे आना और बच्चों के साथ मुलाकात करना, आपको बहुत खुशी मिलेगी. जय आदिवासी, जय आदिवासी, जय सियाराम, जय सियाराम. थैंक यू. बाय बाय गाइस. इस वीडियो को आपने पूरा देखा, इसलिए धन्यवाद.